નમસ્કાર. આપણે ધોરણ 9માં 10મો પાઠ જે છે એની અગાઉ આપણે સમજૂતી મેળવી. તો આગળમાં આપણે સમજૂતી મેળવી એમાં આપણે જોયું કે ભારતીય સંસ્કૃતિ જે છે એમાં ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરવા માત્રથી દેશ જે છે એ વિકાસશીલ બની શકે નહીં, પણ એમાં માણસે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. વિવિધ પ્રકારના ઉદાહરણો આપી અને વિનોબા ભાવે જે છે એને ખૂબ સરસ રીતે આપણને સમજૂતી આપી કે એમાં 3 મુખ્ય બાબતની વાત કરેલી છે: પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ. પ્રકૃતિ એટલે શું? તો કે માણસનો સહજ સ્વભાવ એ પ્રકૃતિ છે. સહજ સ્વભાવથી ઉપર ઉઠવું એની સંસ્કૃતિ છે. અને વ્યક્તિ જે છે એને વિકૃતિ એટલે કે સહજ સ્વભાવથી નીચે પડવું. કે ઘણા બધા સમાજમાં એવા માણસો છે કે એની અંદર ઘણી બધી વિકૃતિઓ એટલે ખરાબ આદતો જે છે એ રહેલી હોય છે. એ એવું માનતા હોય છે કે પ્રાચીન સમયથી આ બધું ચાલ્યું આવે છે, તો આ એક પ્રકારની સંસ્કૃતિ છે, પણ એની માન્યતા સાવ ખોટી છે. કેમ કે પ્રાચીન સમયમાં જે વિકૃતિઓ છે એ માણસે ઊભી કરેલી હોય છે, તો એને ક્યારેય સંસ્કૃતિમાં લઈ શકાય નહીં. તો માણસે હંમેશા પ્રકૃતિ એટલે કે પોતાનો સ્વભાવ જે છે એના આધારે પોતે સંસ્કૃતિ તરફ આગળ વધવું જોઈએ, જેનાથી સંસ્કૃતિનું સંવર્ધન સંરક્ષણ થઈ શકે. બીજું આપણે જોયું કે આપણે એક માણસ છીએ તો માણસપણા તરફ આપણે આગળ વધવું જોઈએ, નહીં કે પશુ. કે માણસની અંદર ઘણી બધી ખામીઓ રહેલી છે, તો એ ખામીઓની ખૂબીઓમાં ફેરવી અને પોતાએ ઘણી બધી સિદ્ધિઓ જે છે એ હાંસલ કરવાની હોય છે. તો કે સામાન્ય રીતે એક ઉદાહરણ આપણે અગાઉ આપેલું હતું કે ભાઈ માણસ છે એ અમુક બાબત જે છે એ છોડી નથી શકતો. જેમ કે ટૂંકમાં એમ કહી શકાય કે માણસ જે છે એમાં ભૂખ લાગે છે અને માણસ ખાય છે, એ એની પ્રકૃતિ છે. ભૂખ નથી લાગી છતાં પણ માણસ ખાય છે, એ એમની વિકૃતિ છે. પણ ભૂખ લાગી છે છતાં પણ માણસ ખાતો નથી. આજે મારે એકાદશીનું વ્રત છે એમ માની અને માણસ જે છે એ ભૂખ્યો રહે છે, એ એમની સંસ્કૃતિ છે. બીજું એક ઉદાહરણ આપણને આપેલું હતું કે વ્યક્તિ જે છે એ ખાવાનું ક્યારેય ન છોડી શકે. આપણે એમ ન કહેવાય કે ખાવાનું બંધ કરી દઈએ, પણ હા, એમાંથી આપણે જે આપણી સંસ્કૃતિ નથી, માંસાહાર લેવું એ આપણી સંસ્કૃતિમાં નથી, તો અહીંયા આપણે અવશ્ય છોડી શકીએ. તો આ એક સંસ્કૃતિની દિશા તરફનું આગલું પગલું કહેવાય. તો ખાવામાં આપણે હંમેશા સંયમ રાખવો જોઈએ, કારણ કે તેમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશામાં આગળ વધીશું. આ સુધી આપણે પાઠ જે છે એની સમજૂતી અગાઉ મેળવેલી હતી. હવે આપણે આગળ જોઈએ. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. વિનોબા ભાવે જે છે એ પોતે કહે છે કે મને એમ હતું કે મારું એવું માનવું હતું કે દિવસે દિવસે વૈજ્ઞાનિક દ્રષ્ટિ જે છે એ માણસની અંદર આવતી જાય છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ માણસ કેળવે છે. અને જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું જશે, માણસની અંદર મનોવૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ આવતી જશે, એમ એની અંદર ઘણી બધી ક્ષીણ એટલે કે એવી ખામીઓ છે, એવી ક્ષીણતા છે એ દૂર થઈ જશે અને માણસ જે છે એ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અકરાત્યાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. આપણે કોઈના ઘરે જમવા ગયા હોય અને એનો ઘણો બધો આદર હોય, માન સન્માન હોય, આપણે જમતા હોય, બરાબર છે. આપણે ઘરે કોઈ જમવા આવેલું હોય, આપણે એને ખૂબ માન સન્માનપૂર્વક આદરપૂર્વક ખવડાવીએ છીએ, પણ શું કહે છે કે આગ્રહ કરીને ખવડાવવું, એટલે ન ખાવું છતાં પણ આગ્રહ કરીને ખવડાવવું. અંક્રાંત્યાની માફક ખાવું, ઘણા બધા જે છે અંક્રાંતિઓ એટલે કે ક્યારે પણ ન ધરાય એમ, ગમે એટલું ખાય તો એ ધરાય જ નહીં, એવી રીતે ખાવું એ પણ એક પ્રકારની વિકૃતિ જ છે. આપણે દરેક વ્યક્તિ પ્રત્યે માન સન્માન હોય બરાબર છે, પણ ખાવામાં ક્યારેય તાણ કરી શકાય નહીં, આગ્રહ કરી શકાય નહીં. કેમ કે વ્યક્તિ જે છે એ પોતાને અનુકૂળ જે છે એટલો ખોરાક લઈ શકે, પણ આજે હજી માણસને આ સમજાતું નથી. કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરું જ્ઞાન નથી.
કે સામાન્ય રીતે બીજાના ઘરે જમવા જતા હોય તો આપણી ઘરે કોઈ આવતા હોય તો આપણે આગ્રહ કરીને ખવડાવવું એક વિકૃતિ કીધી છે. શું કામ? કેમ કે માણસને હજી પણ સમજાતું નથી, કેમ કે પોતે પાચન ક્રિયા જે છે પોતાની શરીર રચનાથી અજાણ છે, એને ખબર નથી કે વધારે પડતું ખાવાથી શું થાય. ન ખાવાની વસ્તુ ખાવાથી શરીર જે છે એ બગડે છે, તેનાથી વ્યક્તિ અજાણ છે. એટલા માટે જાણે કે આ પ્રક્રિયાનું એમને જ્ઞાન નથી એવું વિનોબા ભાવે કહે છે. એટલા માટે જ વ્યક્તિ જે છે એ આડેધડ અને ધરાય નહીં ત્યાં સુધી અંકરાત્યાની માફક ખાય છે. જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે ત્યારે તે તરત જ સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. કે જ્યારે માણસ જે છે એને ખબર પડશે, એને પૂરેપૂરું જ્ઞાન થશે કે આવી રીતે ખાવાથી શરીર જે છે એ બગડે છે, ઘણું બધું નુકસાન થાય છે, ત્યારે માણસ જે છે એ પોતે તરત જ આ વિકૃતિ છે એવું એમને સમજાઈ જશે અને પોતે એક ક્રિયા પરિવાર નહીં કરે. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાની સાચી દિશામાં આગળ વધારતો રહેશે. ક્યારે આવું થશે? તો કે માણસને જ્યારે પૂરતું જ્ઞાન થઈ જશે કે સાચું શું છે અને ખોટું શું છે, ત્યારે માણસ જે છે એ પ્રકૃતિ અને વિકૃતિ બંનેનું પૃથ્થકરણ કરવું એટલે કે છૂટી પાડશે. અને ખબર પડી જશે કે પ્રકૃતિ કોને કહેવાય અને વિકૃતિ કોને કહેવાય. ત્યારે માણસ જે છે એનું વિશ્લેષણ કરી એના પ્રયોગો કરશે અને ત્યારબાદ પોતે જે છે એ સાચી અને યોગ્ય દિશામાં આગળ વધશે. જ્યાં સુધી એને પૂરતું જ્ઞાન નથી ત્યાં સુધી માણસ જે છે એ કોઈ પણ રીતે સમજશે નહીં, પણ જ્યારે એને પૂરતું જ્ઞાન થઈ જશે ત્યારે માણસ જે છે એને ખબર પડી જશે કે કેમ આપણે આગળ વધવું. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજ છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે કે આવું ભારતમાં થયું છે. કેમ કે વિનોબા ભાવે જે છે એ પોતે ભારતીય સંસ્કૃતિથી પૂરેપૂરા જાણીતા છે, એટલા માટે એમ કહે છે કે આવું ભારતમાં થયેલું છે એમ જોઉં છું. ભારત જે છે એ પ્રયોગશીલ દેશ છે અને અહીં હજારો વર્ષોથી માણસ જે છે એ અનેક જાત જાતના પ્રયોગો કરતા જ રહે છે, નવી નવી સિદ્ધિઓ મેળવવા હંમેશા પ્રયત્નશીલ રહે જ છે. અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ એ આપણી નિપજ છે કે પ્રાચીન સમયથી માણસ કંઈક ને કંઈક પ્રયોગો કરતો રહ્યો છે, એટલા માટે આપણને વિવિધ પ્રકારની સિદ્ધિઓ મળેલી છે. એની નિપજ એટલે કે ઉપજ છે. ભારતીય દેશ જે છે એ ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ પ્રવૃત્તિમય હતું કે પ્રાચીન સમયમાં, હાલ તો પ્રવૃત્તિમય છે જ, પણ પ્રાચીન સમયમાં ખૂબ પ્રકારનો માણસ જે છે હંમેશા કામમાં વ્યસ્ત રહેતો, નવી નવી સિદ્ધિઓ હાંસલ કરતો. તેનાથી જ આપણે આજે જોઈ શકીએ છીએ કે બધા દેશોની હારમાં આપણો દેશ જે છે એ સાથે રહેવા પ્રયત્ન કરી રહ્યો છે. અહીં બહુ પ્રયોગો થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા. નિષ્કર્ષ એટલે કે તારણ, અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા કે વિવિધ પ્રકારના ગ્રંથો, સાહિત્યો, અવનવા સાધનોની શોધ જે છે એ ભારતમાં જ થયેલી છે. અને ઋષિઓ જ્યારે પોતે શિક્ષણ આપતા, વિવિધ પ્રકારની ખોજ દ્વારા જ્યારે શિક્ષણ આપતા, ત્યારે વિવિધ પ્રકારના ગ્રંથોમાં એ પોતે એનું વર્ણન કરતા અને એ જ વર્ણન દ્વારા વિદેશી લોકો જે છે એ પણ ભારતીય સંસ્કૃતિમાંથી અલગ અલગ પ્રકારનું ઘણું બધું જે છે એ મેળવી ચૂક્યા છે. એની સિદ્ધિ જે છે એ પણ કંઈક ને કંઈક ભારત ઉપર આભારી છે. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી કે અધ્યાત્મને ધ્યાનમાં લઈ અને કોઈ પણ પ્રયોગ જે છે એ કરવામાં આવતો. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. વૈજ્ઞાનિક દ્રષ્ટિ તો હતી જ, સાથે સાથે આધ્યાત્મિક દ્રષ્ટિ પણ પોતે કેળવતો અને એમાં હંમેશા એક પ્રકારની ખોજ જે છે, ખોજ એટલે કે શોધ જે છે એ નિરંતર ભારતમાં ચાલી રહેતી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે કે વિવિધ પ્રકારની યોજના કરી, આયોજન કરી અને આપણા પૂર્વજોએ અવનવા શોધખોળ કરી અને વિવિધ પ્રયોગો કરીને આપણી આ સંસ્કૃતિને ઘડી છે. તો આપણે એનું હંમેશા રક્ષણ કરવું જોઈએ અને આપણને આ ખૂબ મોટા પ્રમાણમાં વારસો જે છે એ મળેલો છે. આપણને ખબર છે કે વેદો, પુરાણો, ઉપનિષદો, રામાયણ, મહાભારત જેવા ગ્રંથો, વિવિધ પ્રકારની સિવાયની સિદ્ધિઓ જે છે એ માત્ર ભારતમાં જ છે. તો આપણે હંમેશા એનું રક્ષણ કરવું જોઈએ. આ આપણો મુખ્ય વારસો છે.
ભારત માટે એવું કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે, સુખી સંપન્ન. સંપન્ન એટલે કે ટૂંકમાં જરૂરિયાત પ્રમાણે દરેક વસ્તુ જે છે એ મળી રહી છે. તો ભારત દેશ જે છે એના માટે એવું કહેવાય છે કે આ પૂરી રીતે સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે, કે ભારત જ એવો દેશ છે કે જ્યાં નદીઓની માતા તરીકે સંબોધન કરવામાં આવે છે. વિવિધ પ્રકારની નદીઓ જે છે એ ભારતમાં વહે છે. કેવી રીતે સુખી સંપન્ન દેશ કહી શકાય? તો એના બધા વાક્યો છે કે ભાઈ સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે, હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે, કે ભારતમાં જ હિમાલય પર્વત જે છે એ રહેલો છે, કે જેનાથી દેશની સુંદરતા જે છે એ હંમેશા વધતી રહે છે. આપણો દેશ ભારત ભારે સુજલ ને સુફળ છે. સુજલ એટલે કે ખૂબ સારી રીતે, સુફળ એટલે કે સફળ થયેલો દેશ છે. પણ આપણા કરતાં એ વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે, એટલે કે સુખી સંપન્ન રીતે દરેક જરૂરિયાત પૂરી કરે એવો આપણો દેશ તો છે, સુજલ અને સુફળ એટલે કે સુખી સંપન્ન દેશ તો છે, પણ એનાથી વધારે સફળ અને આગળ વધારનારા દેશો જે છે એ દુનિયામાં મોજૂદ એટલે કે હાજર છે જ. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. કેમ કે આપણી પાસે છે એ કરતાં ઘણા બધા દેશો પાસે ઘણું બધું સારું હોઈ શકે. તો એવું ન કહી શકાય કે આપણો દેશ જ સુજલ અને સફળ છે, તમામ રીતે સુખી સંપન્ન છે, કે આ સિવાયના ઘણા બધા દેશો છે તો કંઈ આ આપણી વિશેષતા કહી શકાય નહીં. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અને અદ્વિતીય છે. કે એવું કહી શકાય કે આપણને જે અહીં વિચારો મળે છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ જે પણ કંઈ જ્ઞાન મળે છે, વિવિધ પ્રયોગો, વિવિધ ખોજ દ્વારા આપણને જે પણ કંઈ મળી રહ્યું છે એ આપણી પાસે અત્યંત અને અદ્વિતીય છે, કે જેની તુલના બીજા કોઈ સાથે કરી શકાય નહીં. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો, કે વિનોબા ભાવે એમ કહે છે કે હું એવું અભિમાન નથી કરતો, કે અભિમાનથી હું એવું નથી કહેતો કે મારા દેશ પાસે છે એવું બીજા કોઈ પાસે નથી. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. પોતે એવું કહે છે કે મને કોઈ એવું અભિમાન નથી મારા દેશ પ્રત્યે કે હું ભારત દેશમાં જન્મ્યો છું, અહીં રહું છું, એટલા માટે એની પ્રસિદ્ધિ વિશે, વિશેષતા વિશે હું એના વખાણ કરું છું. પણ કદાચ હું બીજા દેશમાં જન્મ્યો હોત તો એ પણ અહીંનો વિચાર વૈભવ જે છે એ ખૂબ મહાન છે એવું ભારત વિશે હું અવશ્ય કહે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે, કે વૈદિક ઋષિઓ હતા, વેદોમાં જે વેદોની રચના કરેલી છે, પ્રાચીન સમયના ઋષિઓથી લઈ અને આજ સુધી અવનવા શબ્દો જે છે એની શોધખોળ પણ અખંડ રીતે આ એક પરંપરા ચાલી આવી છે, કે માણસ જે છે એક શબ્દના અનેક શબ્દો, અર્થો, કે ગુજરાતી ભાષા અને એમાં પણ આપણી જે રાષ્ટ્રીય ભાષા જે છે હિન્દી ભાષા અને ગુજરાતી, આપણી જે માતૃભાષા ગુજરાતી જે છે એની તો આપણને ખબર જ છે, પણ આપણો ભારત દેશ જે છે એ મુખ્ય હિન્દી ભાષામાં છે. તો વિવિધ પ્રકારના શબ્દો દ્વારા કંઈક નવી નવી શોધખોળ જે છે એ અવશ્ય થતી રહી છે અને એની અખંડ પરંપરા જે છે એ પણ ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દો ચાલી આવતા હોય. એટલે આ સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણે ગુજરાતી ભાષા લો, તેમાં તળપદા શબ્દ હોય, એક શબ્દ હોય તેના કેટલા બધા તળપદા હોય, પછી એનું શિષ્ટ ભાષામાં પરિવર્તન કરો, એનું શુદ્ધ ભાષામાં પરિવર્તન કરો, એક શબ્દના કેટલા બધા અર્થ થાય. એક શબ્દને અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે. તો વિનોબા ભાવે એમ કહે છે કે આવું મેં ક્યાંય જોયું નથી, એક પણ એવો દેશ નથી કે જ્યાં એક વસ્તુના, એક શબ્દના અનેક નામો હોય. એટલે કે જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવતા હોય એવું મેં ક્યાંય જોયું નથી. એટલે કે ભારત દેશ જે છે એના માટે વિવિધતામાં શબ્દો જે છે એમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. ભારતમાં શબ્દ શક્તિઓનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. એટલે જ આપણે જોઈએ કે તળપદા શબ્દો હોય અને શિષ્ટ ભાષામાં પરિવર્તન થયેલા ક્યારે જોઈએ છીએ તો કે ભારત દેશે ખૂબ ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરેલો છે અને ત્યારબાદ આવું ચિંતન કરી અને આપણને વિવિધ શબ્દો જે છે એની માહિતીથી માહિતગાર કરેલા છે. આવું બીજે ક્યાંય જોવા મળેલું નથી. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. એને જે જૂના શબ્દો હતા એને સાવ કાઢી નાખ્યા છે એવું નથી. તોડવા એટલે કે એને સાવ એનાથી દૂર કરી
કરી દેવા, એનો ક્યાંય ઉલ્લેખ ન કરવો એવું નથી. ઉલ્લેખ તો થયેલો જ છે, પણ એમાં શબ્દનો ઉમેરો કરેલો છે. એ શબ્દનો સાચો અર્થ આપી અને એમાં કંઈક નવીનતા લાવેલા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને એમનો વિકાસ કર્યો છે. જૂના શબ્દોમાં એનો બીજો અને નવો અર્થ નાખી અને બીજું જ્ઞાન જે છે એ શબ્દોનું વિશે માહિતી જે છે એ આપેલી છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. આ શબ્દોની વિવિધ શબ્દોના શોધખોળ કરી આ પરંપરા જે છે એ ખૂબ જૂની છે, વર્ષોથી ચાલી આવી છે અને હાલ પણ આપણે જોઈએ છીએ કે અવનવા શબ્દોના અવનવા અર્થો જે છે એના પ્રયોગો થતા જ રહ્યા છે અને કંઈક ને કંઈક નવું જે છે એ લોકોને આપતા જ રહ્યા છે. આવું માત્ર ભારતમાં જ છે, બીજા એક પણ દેશમાં આવું જોવા મળતું નથી. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. કે યાસ્કાચાર્ય છે, યાસ્કોતાચાર્ય, આસ્તિયામના આચાર્ય જે છે એણે એવું કહ્યું છે કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. સનાતન સત્ય હંમેશા કંઈક નવું અને નવું આપતી એવી આપણી આ ભારતીય સંસ્કૃતિ છે અને હંમેશા નિત્ય એટલે કે દરરોજ, નૂતન એટલે કે નવી આ સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. ભીતર એટલે કે આપણી અંદર એવો કંઈક નવો તંતુ એટલે કે એવો તાર રહેલો છે કે દરેક માણસ વિવિધ પ્રકારનું નવું કંઈક શીખવા માંગે છે. પોતે વિવિધ દેશોની સાથે ચાલવા માંગે છે. અવનવી ખોજ જે છે એ કરતો જ રહે છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આવે, આજે આવે તો એને આપણો બાહ્ય વેશ ભલે જુદું દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહ્યું છે કે આ મારા જ બાળકો છે. આપણે બીજા દેશોની હારમાં જ્યારે આવવું છે ત્યારે આપણે આપણી જાતને પણ બદલવી જોઈએ. ભલે આપણે પ્રાચીન સમયના લોકો જે ભારતીય સંસ્કૃતિના જે આપણો પહેરવેશ જે છે એ પહેરતા, હાલ આપણે જોઈએ છીએ કે અવનવા વસ્ત્રો જે છે માણસ પરિધાન કરે છે, પહેરે છે. તો મોટાભાગે આપણે જોઈએ તો આપણા હાલનો પહેરવેશ જે છે એ લગભગ વિદેશમાંથી આવેલો છે. પશ્ચિમી સંસ્કૃતિનો પહેરવેશ જે છે એ મોટાભાગના લોકો પહેરે છે. તો માત્ર કપડાં જે છે બદલવાથી માણસ બદલી શકે એવું કહી શકાય નહીં. એટલા માટે જ વિનોબા ભાવે એમ કહે છે કે કદાચ પ્રાચીન સમયના કોઈ ઋષિ અહીં આવે અને આપણને જોવે તો આપણો પહેરવેશ ભલે જુદો હોય, પણ આપણા વિચારથી આપણને જોતા એ અવશ્ય એમ કહી શકે કે આ મારા જ બાળકો છે. કે માત્ર પહેરવેશથી ક્યારેય વ્યક્તિ જે છે એની વિચારધારા બદલી શકે નહીં. માણસ જે છે એ હંમેશા પોતાના વિચારોથી મહાન છે. તો એમાં એવો ભારતીય સંસ્કૃતિનો કંઈક અંશ રહેલો છે કે જેનાથી ઋષિ ભલે ભારતમાં આવે, આપણા પહેરવેશથી આપણને ન ઓળખે, પણ આપણા વિચારોથી આપણને અવશ્ય ઓળખી શકે આ તો મારા જ સંતાનો છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. આપણી ભીતર એટલે કે આપણી અંદર એવા કંઈક ગુણો, એવા કંઈક સંસ્કારો રહેલા છે કે જેનાથી કોઈ શાશ્વત એટલે કે સ્થિર, એમ કે સત્ય ઉપર ટકેલું, હંમેશા સ્નિગ્ધ એટલે કે કઠોર, ચવડ એટલે કે કોઈનાથી તૂટે નહીં તેવું કઠોર અને જીવતરવાળી વસ્તુ રહેલી છે. આપણી અંદર કંઈક એવી સ્થિર વસ્તુ રહેલી છે. સ્નિગ્ધ એટલે હંમેશા અવનીકુળ. આપણી અંદર શાશ્વત, સ્નિગ્ધ, ચવડ અને કઠોર જીવતરવાળી કંઈક વસ્તુ રહેલી છે કે જે ક્યારેય બદલાતી નથી. આપણે કહેતા હોય ને કે વ્યક્તિ જે છે એ પોતાની પ્રકૃતિ એટલે કે પોતાનો સ્વભાવ જે છે એ સાથે લઈને જ આવેલો હોય, સાથે લઈને જ જાય. એ જો ધારે તો જ બદલી શકે. બાકી એનો સ્વભાવ જે છે એ ગમે તે કોઈની કોઈ રીતે બહાર આવી જાય છે. તો વ્યક્તિ અંદર પોતાના એવા ગુણો રહેલા છે કે જેનાથી વ્યક્તિ જે છે એ ક્યારેય બદલતો નથી અને એની અંદર એક અનોખું બળ રહેલું છે. હજારો વર્ષોનો આપણા પુરાતન દેશ છે. હજારો વર્ષોથી ભારત દેશ જે છે એ પુરાતન એટલે કે પ્રાચીન દેશ છે. જ્યારે બીજા કોઈ દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. કે જ્યારે આ પૃથ્વી ઉપર માનવ જે છે એનું સર્જન થયું ત્યારની વાત છે કે જ્યારે બીજા કોઈ દેશ હતા જ નહીં, માત્ર ભારત દેશ જ હતા. ક્યાં સુધી હતા તો કે આપણા ઋષિઓ છે, આપણા પૂર્વજો જે છે એ ઘણું બધું સિદ્ધ કરી ચૂક્યા હતા, ગૌરવ શિખરો જ સર કરી ચૂક્યા હતા. ત્યારે તો એક પણ દેશનું આરંભ પણ નહોતો થયો. આવો દેશ છે
એવું માનવામાં ન આવતું. વિદેશના ઘણા બધા દેશો છે કદાચ એનો કોઈ આરંભ જ નહીં થયો, કદાચ અમેરિકા છે એ હશે જ નહીં, અને અમેરિકા કહેવાય એવું ખબર જ નહીં પડે. પણ ત્યારે આપણા ઋષિઓ જે છે એ ઘણું બધું પ્રાપ્ત કરી ચૂક્યા હતા. અનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, કે વિવિધ પ્રકારના જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ વિવિધ પ્રકારના પરિવર્તનો આવ્યા. અહીંની પરંપરા જે છે એ અતૂટ રહી. અતૂટ એટલે પણ ક્યારે ન તૂટે તેવી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળનો ભેદ છતાં એકતાનું દર્શન થાય છે, કે પ્રાચીન કાળથી આ સંસ્કૃતિ જે છે એ આપણને કોઈને કોઈ રીતે આપણી સંસ્કૃતિ સાથે જોડી રાખે છે. કે પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ જ્યારે શિક્ષણ આપતા ત્યારે વિદેશમાંથી લોકો અહીં શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આવે છે. આ એવો સમય એવું પરિવર્તન આવેલું છે કે આપણા દેશના લોકો જે છે એ શિક્ષણ મેળવવા બીજા દેશમાં જાય છે. તો વિનોબા કહે છે કે સ્થળ કાળના ભેદો ભલે જુદા હોય, માણસ ભલે અહીંથી કોઈ વિદેશમાં શિક્ષણ મેળવવા માટે જાય, કોઈ ધંધા ઉદ્યોગ માટે જાય, નોકરી માટે જાય, પણ હાલ તો એ પોતે એક ભારતીય છે અને અહીં આવી અને પોતાની અંદર એકતા રહેલી છે. એ હંમેશા એનામાં એવા દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ, ભારતમાં જન્મ લેવો દુર્લભ છે. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. એમ આપણા પૂર્વજો કહ્યા કરતા, કે આપણા પૂર્વજો એમ કહેતા કે ખૂબ મહા મુશ્કેલીથી માણસ જે છે એને ભારત દેશમાં જન્મ મળે છે. ખૂબ દુર્લભ વાત છે. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, કે મહારાષ્ટ્રમાં જન્મ લેવો ખૂબ દુર્લભ છે. દુર્લભમ ગુજરાતેશુ જન્મ, કે દુર્લભ છે ગુજરાતમાં જન્મ લેવો. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. એવું તમને ક્યાંય જોવા નહીં મળે કે એમ કોઈ કવિ કે કોઈ લેખક એવું કહે કે ભાઈ મહારાષ્ટ્રમાં જન્મ લેવું દુર્લભ છે, ગુજરાતમાં જન્મ લેવું દુર્લભ છે. પણ હંમેશા એવું કહે છે, તુલસીદાસજી પણ કહે છે કે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે. જેણે હંમેશા ભારતને જ શ્રેષ્ઠ કહ્યું છે કે આ ભારત દેશમાં જન્મ લેવું દુર્લભ છે. ભલી ભારત ભૂમિ, કે ખૂબ ભલી છે આ ભારતની ભૂમિ કે મેં ભલે આ ભારત કુળમાં જન્મ લીધો. એટલે કે હંમેશા ભારત દેશના જ ગુણ ગાયેલા છે, કે કોઈ ગુજરાત કે કોઈ મહારાષ્ટ્ર એવું કોઈ પોતે વિસ્તારથી કીધેલું નથી, પણ ભારત દેશ હંમેશા મહાન છે એવું જ કહ્યું છે. નરસિંહ મહેતાએ પણ કહેલું છે કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા રે, કે જેને ભારતમાં જન્મ લીધેલો છે એ હંમેશા શ્રી કૃષ્ણના ગુણ ગાયા છે, તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવ પણ કહી છે. નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ને શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં અમારી ભારત પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા. એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું છે. કે નરસિંહ મહેતા જે છે એ ભલે ગુજરાતના હોય તો એને ક્યારેય ગુજરાતના ગુણ ગાયા નથી. શંકરદેવ ભલે અસમના હોય તો એને અસમના ગુણ ગાયા નથી. એકબીજાની ભાષાથી પણ પરિચિત નથી, એકબીજાની ભાષા પણ જાણતા નથી, એકબીજાને પણ ઓળખતા નથી, છતાં પણ એકબીજાએ એકબીજાના ગુણ જે છે એ પોતાના રાજ્ય માટે ગાયેલા નથી, પણ સમગ્ર ભારત દેશને શ્રેષ્ઠ કરી બતાવ્યો છે. એટલે પોતે આ ભારત ભૂમિમાં જન્મ લીધો એનો અનુભવ કરી અને પોતે કહે છે કે મારો ભારત દેશ જે છે એ હંમેશા મહાન છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી. આખા ભારત દેશનું અભિમાન કરવું એ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. કે આપણામાં એક પ્રકારનો એવો સંસ્કૃતિ પ્રત્યેનો એવો એકતાનો ગુણ રહેલો હોવો જોઈએ. એમ ન કહી શકાય કે ભારત દેશ જે છે મારો છે, હું અભિમાનથી કહું છું, એ બરાબર છે, પણ એ કાંઈ આપણી પ્રકૃતિ નથી. પણ આ ભારત દેશની સંસ્કૃતિ જે છે એને ધ્યાનમાં રાખી અને આપણે અભિમાન કરતા હોય તો એ આપણી સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાંય વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપરા વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. કે ભારત દેશ જે છે એમાં વિવિધ પ્રકારની ભાષાઓ બોલાય છે અને કદાચ આ ભાષાઓને શીખતા આખો જન્મારો
નીકળી જાય, વર્ષોના વર્ષો વીતી જાય છતાં પણ ભાષા જે છે એ ન શીખી શકાય એવો આ ભારત દેશ છે. તો વિભિન્ન ભાષાઓ અને અપરંપરાવાળા વિવિધતાવાળા આ ભૂખંડ જે છે એક દેશ માનવો એ આપણી સંસ્કૃતિ છે કે મારો દેશ જે છે એ વિવિધતાથી ભરેલો છે. વિવિધ પ્રકારની સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિને આધારે વિવિધ પ્રકારના લોકો રહેલા છે. અલગ અલગ લોકો જે છે એની સંસ્કૃતિ અલગ અલગ છે છતાં પણ ભારત દેશ એક છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે કે વિવિધ પ્રકારની પ્રકૃતિ જે છે એનાથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ જે છે એનું બંધારણ થયેલું છે. એટલે કે વિવિધ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ જે છે એ હંમેશા ઉપર આવે છે. ક્યારે? તો કે ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને હંમેશા આગળ વધારવાની છે. તો આપણે એક ભારતીયના નાતે આપણી ભારતીય સંસ્કૃતિનું હંમેશા ગૌરવ લેવું જોઈએ. તો અહીં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ કોને કહી શકાય એની આપણે સરસ એવી માહિતી મેળવ્યા બાદ ભારતીય વિવિધ પ્રકારની સંસ્કૃતિઓથી ભારતીય સંસ્કૃતિ જે છે એ વિવિધ સંસ્કૃતિમાં નવી નવી સિદ્ધિઓ હાંસલ કરેલી છે. તો આ સિદ્ધિઓ જે છે એનું આપણે યોગ્ય રક્ષણ કરવું જોઈએ. તો અહીં આપણો આ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠ જે છે એ પૂરો થાય છે.